નમસ્કાર મારા ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, આજે આપણે તમારા ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1માં આગળ વધીએ. એની પહેલા એક મહત્વની સૂચના કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે વિજ્ઞાન, ગણિત, બરાબર, બધાના પ્રકરણ શરૂ થઈ ગયા છે. નવા પાઠ્યપુસ્તક પ્રમાણે શરૂ થઈ ગયા છે. એના વિડીયો તમે જોયા હશે. જો હજુ સુધી ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. બરાબર. સાથે સાથે આપણું વોટ્સએપ ચેનલ પણ છે, એની અંદર જોડાવા માટે પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી જોડાઈ શકો છો. બરાબર. ચાલો, વધારે સમય ન બગાડતા આપણે ચેપ્ટરમાં આગળ વધીએ, પ્રકરણ 1માં આગળ વધીએ. ગઈકાલે આપણે અહીંયા સુધી પૂરું કર્યું હતું. હવે આજે આપણે અહીંયાથી આગળ વધીએ. હવે ચાલો આપણે નાના શહેરના નકશા એટલે કે આકૃતિ 1.1ની ઉપર જમણી બાજુએ આવેલા 4 તીરો તરફ પાછા ફરીએ. શેની વાત કરે છે બેટા એ લોકો? તો જો અહીંયા આપણે અહીંયા દેખાય છે આ તીર જે દેખાઈ રહ્યા છે તમને, આ જે તીર છે ને આની વાત કરે છે. એટલે આજે આપણે આ બોક્સ જે અહીંયા મેં કર્યું છે એમાં 4 દિશાઓ આપેલી છે: નોર્થ, ઈસ્ટ, સાઉથ, વેસ્ટ, એટલે કે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. બરાબર. આપણે એની ચર્ચા કરવાની છે. તમારે મારી સાથે સાથે આજે રોજની જેમ લખવાનું પણ છે મિત્રો. ચાલો તો આગળ વધીએ. આ 4 દિશાઓ સૂચવે છે. પેલા જે 4 લાઈન આપેલી છે, જે અહીંયા હું દોરીને તમને દર્શાવું છું. જો અહીંયા એક ઊભી લાઈન આપેલી છે, માફ કરજો મિત્રો, એક ઊભી લાઈન આપેલી છે અહીંયા, અને એક આમ આડી લાઈન. બરાબર ને? આમ 4 એરો આપેલા હતા ત્યાં આગળ. ફરી વખત તમને સમજાય એ માટે હું અહીંયા નીચે દોરી દઉં છું આવી રીતના. બરાબર થઈ ગયું? આવી રીતના. ચાલો આગળ વધીએ. તો શું છે? આ 4 દિશાઓ સૂચવે છે ટોચ પર ઉત્તર, એટલે કે સૌથી ઉપર કોણ છે? ઉત્તર છે અહીંયા. પછી શું છે બેટા? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળનો કાંટો કઈ રીતના ફરે? તો આ રીતના ફરતો હોય. બરાબર ને? તો ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તર, પછી આગળ જઈએ તો કોણ આવે? તો ઉત્તર પછી આવશે પૂર્વ, પૂર્વ પછી કોણ આવે? તો કે દક્ષિણ, દક્ષિણ પછી કોણ આવે? હવે એક જ વધ્યું સાહેબ, પશ્ચિમ. થઈ ગયું ને પશ્ચિમ? આવી રીતના. બરાબર. હવે અહીંયા આગળ ધ્યાન આપો. આપણે આને ખૂબ જ વ્યવસ્થિત દોરીએ મિત્રો, જેથી તમને પણ એનો આઈડિયા આવે અને તમારે પણ એને યાદ રાખવાનું છે ને. ચાલો તો આપણે ફટાફટ એક વખત એને વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમારે પણ દોરવાનું છે. મારી સાથે દોરો છો ને બધા? ચાલો ધ્યાન આપજો, તમારે પણ દોરવાનું છે. ચાલો, ક્યાં દોરશો? બુક લઈ લીધી બધાએ? ચાલો એક વખત દોરવાનો પ્રયત્ન કરો બેટા. ચાલો ફટાફટ બધા દોરવાનો પ્રયત્ન કરો. ચાલો ઓકે, દોરો છો? જો આ 4 દિશા થઈ ગઈ. ઉપર તરફ ઉત્તર, નીચે તરફ દક્ષિણ, આ બાજુ પૂર્વ, આ તરફ પશ્ચિમ. હું ટૂંકમાં લખું છું. ઉ એટલે ઉત્તર, પૂ એટલે પૂર્વ, દ એટલે દક્ષિણ અને પશ્ચિમ. થઈ ગયું કે નહીં બેટા? ચાલો હવે તમે અહીંયા ધ્યાન આપો. હવે સૌથી શીખવાની બાબત હવે આવે છે. જો અહીંયાનો એરો દેખાય છે, આ એરો દેખાય છે, આ એરો આ શું દર્શાવે છે? ઉત્તર અને પૂર્વની વચ્ચે. કોની વચ્ચે એરો છે? આ ઉત્તર અને પૂર્વની વચ્ચે. તો એને કહેવાય ઉત્તર પૂર્વ. શું કહેવાય? ઉત્તર પૂર્વ. સાથે સાથે આ જે બીજો એરો દોરું છું એમાં ધ્યાન આપો. આ લાલ કલરનો જે અહીંયા દોરું છું. ચાલો એ કોની વચ્ચે છે? તો કે દક્ષિણ અને પૂર્વની. તો એને શું કહેવાય? પૂર્વ દક્ષિણ અથવા તો દક્ષિણ પૂર્વ. શું કહેવાય બેટા? દક્ષિણ પૂર્વ. 2 દિશાની વચ્ચે થાય ને એ ખૂણો, 2 દિશાની વચ્ચેનો ખૂણો છે એટલા માટે. હવે અહીંયા ધ્યાન આપો. ફરી પાછો જો અહીંયા કરું છું, આ એરો બ્લુ કલરનો દેખાય છે. ચાલો એ કોની વચ્ચે છે? પશ્ચિમ અને દક્ષિણની. એટલે એને કહેવાય દક્ષિણ પશ્ચિમ. શું કહેવાય એને? દક્ષિણ પશ્ચિમ. અને આ એરો જુઓ બેટા, આ એરો કોની વચ્ચે છે? આ એરો કોની વચ્ચે છે? કયો એરો બેટા? જો આ એરો કોની વચ્ચે છે? તો એ એરો છે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે. તો એને કહેવાય ઉત્તર
પશ્ચિમ. શું કહેવાય? ઉત્તર પશ્ચિમ. થઈ ગયું બેટા? ચાલો તો જુઓ, 4 મુખ્ય દિશાઓ છે. કઈ કઈ? ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. બરાબર. પછી ઉત્તર અને પૂર્વની વચ્ચે ઉત્તર પૂર્વ, પૂર્વ અને દક્ષિણની વચ્ચે દક્ષિણ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે દક્ષિણ પશ્ચિમ, અને ઉત્તર અને પશ્ચિમની વચ્ચે ઉત્તર પશ્ચિમ. શું તમને ખબર છે આપણા શાસ્ત્ર પ્રમાણે પણ ઉત્તર અને પૂર્વ વચ્ચે જે ખૂણો છે એને ઉત્તર પૂર્વ એવી રીતના બીજું પણ એક નામ આપેલું છે. શું તમારે જાણવું છે? તમારે લખવું છે? ચાલો આપણે લખીએ. ક્યાં લખીશું બેટા? તો જો નીચે આપણો પાઠ જ્યાં પૂરો થાય છે ને, આપણો પાઠ જ્યાં પૂરો થાય છે ત્યાં આગળ તમને જગ્યા આપી હશે તમારી ટેક્સ્ટ બુકમાં. જો અહીંયા નૂડલ્સમાં આપી છે, દેખાય છે? આ નૂડલ્સ ખાવાના નથી, આ નૂડલ્સ લખવાનું છે. ચાલો અહીંયા આપણે લખીએ. બરાબર. ચાલો અહીંયા આપણે લખીએ. આ થઈ ગયું તમારું ઉત્તર, આ થઈ ગયું પૂર્વ, પછી આ થઈ ગયું દક્ષિણ, થઈ ગયું ને, અને આ વધ્યું તે તમારું પશ્ચિમ. થઈ ગયું બેટા? ચાલો હવે ધ્યાન આપો. અહીંયા એક ખૂણો, અહીંયા ખૂણો, અહીંયા ખૂણો, અહીંયા ખૂણો, 4 ખૂણા છે ને. ચાલો તો આ જે ખૂણો છે એને કહેવાય વાયવ્ય. શું કહેવાય બેટા? વાયવ્ય. આ જે ખૂણો છે એને કહેવાય ઈશાન. આ જે ખૂણો છે એને કહેવાય અગ્નિ. શું કહેવાય? અગ્નિ ખૂણો કહેવાય, અગ્નિ. અને આ જે ખૂણો છે એને કહેવાય નૈઋત્ય. શું કહેવાય? નૈઋત્ય. થઈ ગયું બેટા? તો આ 4 નવા નામ તમને આપું છું, એ પણ તમે યાદ રાખજો. બરાબર. ચાલો લખી લીધું? આને સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર. ચાલો આગળ વધીએ. એના સિવાય આપણી જે ટેક્સ્ટ બુક સમાજ વિજ્ઞાનની જે આપણને કહે છે એ પણ આપણે યાદ રાખવાનું છે. બરાબર ને મિત્રો? ચાલો આગળ વધીએ. ડન. ચાલો હું આને થોડું ભૂસી નાખું, રહેવા દઉં. ચાલો તમને કામ લાગશે, રહેવા દઈએ. જો શું લખ્યું છે અહીંયા, આગળ વધીએ. આ ઉપરાંત મધ્યવર્તી દિશાઓ. મધ્યવર્તી દિશા એટલે કઈ? તો કે જે મુખ્ય દિશાઓ છે એની વચ્ચે આ જે ઉત્તર પૂર્વ છે, દક્ષિણ પૂર્વ છે, દક્ષિણ પશ્ચિમ છે, ઉત્તર પશ્ચિમ છે, એને મધ્યવર્તી દિશા કહેવાય. મુખ્ય દિશા કઈ? ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, એ મુખ્ય દિશા. બરાબર. ચાલો તમને સમજાય એટલા માટે અહીંયા હું તમને એક વ્યવસ્થિત સાઈડમાં લખી આપું, જે તમારે તમારી બુકમાં લખવાનું છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જે તમારે તમારી બુકમાં લખવાનું છે. શું લખવાનું છે? તો કે સાહેબ તમારે લખવાનું છે મુખ્ય દિશા. શું લખવાનું છે? મુખ્ય દિશા. અને બીજું શું લખવાનું છે? સાથે સાથે શું લખવાનું છે? મધ્યવર્તી દિશા. શું લખવાનું છે બેટા? મધ્યવર્તી દિશા. ચાલો ફટાફટ બોલો. મુખ્ય દિશા કઈ કઈ છે? તો સાહેબ તમે હમણાં જ કીધું મુખ્ય દિશા છે ઉત્તર, પછી પૂર્વ, પછી દક્ષિણ, પછી શું છે? હું તો ભૂલી ગયો સાહેબ. પછી છે પશ્ચિમ. શું છે? પશ્ચિમ. ચાલો મધ્ય દિશા કઈ કઈ છે? મધ્યવર્તી દિશા કઈ કઈ છે? તો હું ટૂંકમાં લખું છું. ઉત્તર પૂર્વ. ઉત્તરને ઇંગ્લિશમાં કહેવાય નોર્થ. બરાબર. અને પૂર્વને ઇંગ્લિશમાં કહેવાય ઈસ્ટ, એટલે નોર્થ ઈસ્ટ. પછી દક્ષિણ પૂર્વ, તો દક્ષિણને ઇંગ્લિશમાં કહેવાય સાઉથ, અને પૂર્વને ઇંગ્લિશમાં કહેવાય ઈસ્ટ, તો SE એટલે સાઉથ ઈસ્ટ, એટલે કે દક્ષિણ પૂર્વ. પછી દક્ષિણ પશ્ચિમ, સાઉથ વેસ્ટ. પછી ઉત્તર પશ્ચિમ એટલે નોર્થ વેસ્ટ. લ્યો આ મુખ્ય દિશા થઈ ગઈ, આ મધ્યવર્તી દિશા થઈ ગઈ. બરાબર. ચાલો મોટા ભાગના જે નકશાઓ હોય એની અંદર આવા પૂરા નામ લખતા નથી. તો શું કરે છે સાહેબ? ટૂંકમાં લખે છે. ઉત્તરને આમ નોર્થ એવું દર્શાવે, દક્ષિણને સાઉથ એવું દર્શાવે, આને ઈસ્ટ એવું દર્શાવે, અને આને વેસ્ટ એવું દર્શાવે. ઠીક છે બેટા? ચાલો આગળ વધીએ. એટલે તમે પણ હવે જ્યારે દિશા દોરો ત્યારે ટૂંકમાં તમારે આવું કરી દેવાનું. શું કરવાનું? દિશા દર્શાવવા માટે જો આવું લખી દેવાનું. આ થઈ ગયું, ઓહો, આ થઈ ગયું નોર્થ, આ થઈ ગયું સાઉથ, આ થઈ ગયું ઈસ્ટ, આ થઈ ગયું વેસ્ટ, આ ઉત્તર, આ પૂર્વ, આ દક્ષિણ, અને આ પશ્ચિમ. ઠીક છે બેટા? ચાલો આગળ વધીએ. ચાલો શોધીએ. આપણે જે નાના શહેરના નકશા પર ફરીથી વિચાર કરો અને એની નીચે આપેલી યાદીમાં
સાચા અને ખોટા વાક્યોને ઓળખો. તો આપણું પહેલું વાક્ય છે બજાર હોસ્પિટલની ઉત્તરમાં આવેલું છે. જોઈએ આપણે નકશામાં એક વખત. જો આ બજાર છે અને આ હોસ્પિટલ છે કે નહીં બેટા? પૂછી નાખો આ બધું તો તમને વ્યવસ્થિત દેખાય. આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એનો આપણે જવાબ આપવા માટે આ બધું એક વખત ક્લીન કરીએ એટલે તમને વ્યવસ્થિત દેખાય. હા ને બેટા? ચાલો, દેખાય છે હવે? ચાલો, આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે બજાર છે, આ જે બજાર છે આ બજાર એ હોસ્પિટલની ઉત્તરમાં છે. બજાર હોસ્પિટલની ઉત્તરમાં છે તો ના, અહીંયા જુઓ નકશામાં, આ દિશામાં આ નોર્થ અને આ સાઉથ એટલે કે આ ઉત્તર અને આ દક્ષિણ. તો હોસ્પિટલ ક્યાં છે? ઉત્તરમાં છે. અને આ ક્યાં છે? દક્ષિણમાં છે ને બેટા? તો આપણું પહેલું વાક્ય કેવું થાય? ખોટું થાય. પહેલું વાક્ય શું કીધું છે આપણને? બજાર હોસ્પિટલની ઉત્તરમાં આવેલું છે. ના, ખોટી વાત છે. કેવી વાત છે? ખોટી વાત છે. ચાલો, સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે. સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે. જો આ સંગ્રહાલય છે અને આ બેંક છે. બેંકની કઈ દિશામાં? દક્ષિણ પૂર્વ. હા તો બરાબર છે. આ દક્ષિણ અને આ પૂર્વ એટલે આ દિશા થઈ દક્ષિણ પૂર્વ દિશા, એટલે જે બાજુ મેં મોટો એરો કર્યો હોય તો બેંકને આપણે ઉત્તરમાં માની લઈએ. બરાબર ને? તો એ વાત કેવી છે? થોડી ઘણી સાચી છે. ચાલો આગળ વધીએ બેટા. એના પછીનો પ્રશ્ન શું છે? રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં છે. રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં છે. જો બેટા અહીંયા ધ્યાન આપણું આ હોસ્પિટલ છે, બરાબર ને? હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં. જો આ આપણી હોસ્પિટલ છે, હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં. હા તો બરાબર છે. આ ઉત્તર થઈ ગયું, આ ઉત્તર થઈ ગયું, આ પશ્ચિમ થઈ ગયું. એ બે ખૂણાની વચ્ચેના ખૂણામાં હોસ્પિટલ છે, રેલવે સ્ટેશન છે. તો એ વાત કેવી થઈ ગઈ? સાચી થઈ ગઈ. એ વાત કેવી થઈ ગઈ? સાચી. તો આ પણ કેવું છે? સાચું છે. ચાલો પછી શું છે? તળાવ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં છે. તળાવ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં છે. તળાવ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં છે. જોઈએ આપણે ક્યાં છે તળાવ? આર્યું ક્યાં છે તળાવ? આર્યું. ચાલો એક જ મિનિટ આ સાફ કરી દો એટલે તમને દેખાય. હા બરાબર. ચાલો, આ તળાવ છે, આ રહેણાંક મકાનો છે ઉત્તર પશ્ચિમમાં. બરાબર છે? આ ઉત્તર, આ પશ્ચિમ. આમ જોવા જાવ તો આ ઉગમ બિંદુ એટલે અહીંયા. બરાબર છે? કેવી વાત છે? આ પણ સાચી વાત છે. આ વાત પણ કેવી છે? સાચી છે. એટલે પહેલા બે છે કેવા હતા? ખોટા હતા. અને બીજા બે કેવા છે બેટા? સાચા છે. તો હવે તમને આવી રીતના દિશા શોધતા આવડશે ને? બરાબર? આ વિડીયો 2-3 વખત જોઈ લેજો, તમે શીખી જશો. ચાલો પછી શું છે? તમારી શાળાને પ્રારંભિક બિંદુ. જો અહીંયા હું તમને શીખવાડું પ્રારંભિક બિંદુ એટલે શું, તો તમે જ્યારે પણ દિશા જ્યારે દોરતા હોય ત્યારે એ દિશા દોરો ત્યારે જો અહીંયા હું તમને શીખવાડું, આ આપણું પ્રારંભિક બિંદુ થાય. અહીંયાથી હું દિશા દોરું તો આ મારી પૂર્વ દિશા, એની સામે પશ્ચિમ દિશા. આ મારી દક્ષિણ દિશા, એની સામે ઉત્તર દિશા. તો અહીંયા જે લાલ કલરથી ડોટ દોરેલું છે આ વાયુ, એ તમારું પ્રારંભિક બિંદુ છે. એના સિવાય આ તમારી ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. ઠીક છે બેટા? ચાલો, તો તમારે વિચારવાનું છે તમારા ઘર વિશે, તમારી શાળા વિશે, અને એના સિવાયના અન્ય બીજી 4 મધ્યવર્તી દિશાઓ તો ખરી જ. એને પણ તમારે યાદ રાખવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બસ, તો આજે વધારે ચર્ચા ન કરતા આપણો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે રૂઢ સંજ્ઞાઓ વિશે ચર્ચા કરીશું. તેમ છતાં હું તમને એક વખત હોમવર્ક આપું, અને હોમવર્કની અંદર તમારે આ બધી જ દિશાઓ યાદ રાખવાની છે. એટલે કાલે તમને આપણા ચેપ્ટરની અંદર ખૂબ જ મજા પડશે. મધ્યવર્તી દિશાઓ અને મુખ્ય દિશાઓ, એમ મૂળ દિશાઓ 4, મધ્યવર્તી દિશાઓ બીજી 4, એટલે કુલ 8 દિશાઓ છે. અને મધ્યવર્તી દિશાને તેની સંજ્ઞા સાથે યાદ રાખવાની છે. તો આટલું તમને હોમવર્ક આપું છું. ચાલો ત્યાં સુધી આવજો તમારા વિદ્યાર્થી બીજા જે. નમસ્કાર મારા ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર.
આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાનના ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1ની જે બાકીની ચર્ચા છે એ આજે આપણે કરવાની છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયો નવા પાઠ્યપુસ્તક પ્રમાણે જેવા કે વિજ્ઞાન, ગણિત વગેરેનું પણ પ્રકરણ શરૂ થઈ ગયા છે. વિજ્ઞાનમાં તો પ્રકરણ 1 પૂર્ણ પણ થયું છે અને પ્રકરણ 2 શરૂ પણ થઈ ગયું છે, જે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી જોઈ શકો. તો ચાલો વધારે સમય ન બગાડતા આપણે આપણા લેક્ચરને આગળ વધારીએ. આજનો આપણો ટોપિક છે રૂઢ સંજ્ઞાઓ. તમને ખ્યાલ હશે કે આપણે દિશાઓ છે એ પૂરી કરી છે. ગઈકાલનો જે લેક્ચર હતો તેની અંદર આપણે જોયું હતું કે નકશાના ઘટકો છે એમાં એક દિશા એનો ઘટક છે અને આજે આપણે બીજો ઘટક જોવાનો છે જેનું નામ છે રૂઢ સંજ્ઞાઓ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? રૂઢ સંજ્ઞાઓ. શું નામ છે? રૂઢ સંજ્ઞાઓ. તો ચાલો વધારે સમય ન બગાડતા આપણે રૂઢ સંજ્ઞાઓ તરફ આગળ વધીએ. ચાલો, સંજ્ઞાઓ એટલે સિમ્બોલ, બરાબર. ચાલો, એક નકશાનું બીજું એક મહત્વનું ઘટક છે કોણ? રૂઢ સંજ્ઞાઓ. તો તમે નોટ્સ બનાવો છો ને, તો ચાલો લખો નકશાનું બીજું ઘટક. શું લખશો? રૂઢ સંજ્ઞાઓ. ચાલો, હવે જુઓ, આપણા નકશામાં વાસ્તવિક ઇમારતો અને કેટલાક અન્ય ઘટકોના નાના નાના ચિત્રો છે, પરંતુ મોટા શહેર અથવા દેશના નકશામાં આ બધાને દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોય. ઉદાહરણ તરીકે આપણે જે અહીંયા નકશો જોઈ ગયા છે, આ નકશો, તો આ નકશાની અંદર તમે સ્પષ્ટપણે બધું જ જોઈ શકો છો. બિલ્ડિંગ જોઈ શકો છો, શાળા જોઈ શકો છો, બેંક જોઈ શકો છો, બરાબર કે નહીં? જો ઉદ્યાન જોઈ શકો છો, ગાર્ડન, બરાબર, સંગ્રહાલય, બધું જોઈ શકો છો. પણ વાસ્તવિક નકશાની અંદર આ બધું દર્શાવવું એ અઘરું કામ છે. અઘરું એટલા માટે કે નકશો એટલો બધો મોટો હોતો નથી, તો એમાં કેમ એવું બધું દર્શાવવું? અને એટલો મોટો નકશો ભેગો લઈને ફરવો પણ થોડું અઘરું થાય. તો એના માટે શું છે, તો જો અહીંયા ધ્યાન આપો, તો આ બધું, બરાબર ને, શાળા છે, રેલવે સ્ટેશન છે, બરાબર, આ બધાને દર્શાવવા માટે, દોરવા માટે રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉપર જે આપણે જોયું એમાં તો બિલ્ડિંગો દોરેલી હતી, પણ અહીંયા એવું હોતું નથી. એટલે કે ઉદાહરણ તરીકે વિવિધ પ્રકારની ઇમારતો, દાખલા તરીકે રેલવે સ્ટેશન છે, શાળા છે, પોસ્ટ ઓફિસ છે, માર્ગ એટલે રસ્તાઓ છે, રેલવેની લાઇન છે, નદી છે, તળાવ છે અથવા જંગલ છે, એના માટેની એક સંજ્ઞા આપેલી હોય ને આ સંજ્ઞા આપણે દોરવાની નકશામાં. આપણે વાસ્તવમાં કોઈ બિલ્ડિંગ દોરવાની નથી, બરાબર. ચાલો, એટલે શું થાય કે રૂઢ સંજ્ઞાઓથી આપણે મર્યાદિત જગ્યામાં ઘણી બધી વિગતો દર્શાવી શકીએ છીએ, બરાબર છે મિત્રો? ચાલો આગળ વધીએ. ચાલો, વિવિધ વપરાશકર્તાઓ નકશાને વધુ સરળતાથી સમજે માટે નકશા જે બનાવતા હોય એ ચોક્કસ રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે. વિવિધ દેશો રૂઢ સંજ્ઞાઓ વિવિધ સમૂહનો ઉપયોગ કરે છે. સરકારી સંસ્થા ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારત અથવા ભારતના કેટલાક ભાગોના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલો છે. તેમાંથી કેટલીક પસંદ કરેલ સંજ્ઞાઓ તમને અહીંયા પાના નંબર 12 પર આપેલી છે આકૃતિમાં, આપણે જોઈએ. ચાલો, જો અહીંયા તો રેલવેની લાઇન બ્રોડગેજ, એના માટે તમે આ સંજ્ઞા વાપરી શકો. મીટર ગેજ, એના માટે આ સંજ્ઞા વાપરી શકો. અને રેલવે સ્ટેશન માટે આ સંજ્ઞા વાપરી શકો. ત્રણેય અલગ અલગ છે, જોજો મિત્રો. રસ્તાઓ બે પ્રકારના હોય, પાક્કા રસ્તા અને કાચા રસ્તા. તો પાક્કા રસ્તા માટે અને આ કાચા રસ્તા માટે. આ બધું મારે બુકમાં લખવાનું સર? હા, તમારી બુકમાં તમારે આ ઉતારી લેવાનું, એટલે તમારી નોટ્સ તૈયાર થઈ જાય, બરાબર. ચાલો, સીમાઓ આંતરરાષ્ટ્રીય એટલે કે રાજ્યની, પછી આંતરરાજ્ય બે રાજ્યો વચ્ચેની, બે જિલ્લાઓ વચ્ચેની, બરાબર, બે દેશ વચ્ચેની. જો સમજો, અહીંયા હું ફરીથી પાછો તમને સમજાવું. અહીંયા ધ્યાન આપો, શું કીધું છે? જો અહીંયા આંતરરાષ્ટ્રીય સીમા, તો બે દેશ વચ્ચેની સીમા હોય ને તો એને આ રીતના દર્શાવાય. પાકિસ્તાન અને ભારતની સીમા આપણે નકશામાં દર્શાવવી છે તો એને આ રીતના દર્શાવે. કયા રીતના?
કયા રીતના દર્શાવાય? આ રીતના દર્શાવાય. બરાબર. ચાલો, આંતરરાજ્ય, જેમ કે ગુજરાતનું પાડોશી રાજ્ય કોણ છે? તો કે સાહેબ રાજસ્થાન છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે. તો એને આ રીતના દર્શાવાય, બે રાજ્યો વચ્ચેની સીમા. અને આપણો કોઈ જિલ્લા, બે જિલ્લા હોય તો બે જિલ્લાની વચ્ચેની જે સરહદ છે એને આ રીતના નકશામાં દર્શાવાય. પછી આ રીતના નદી દર્શાવાય, આ રીતના કૂવો દર્શાવાય, આ રીતના તળાવ દર્શાવાય, આ રીતના નહેર દર્શાવાય અને આ રીતના પુલ દર્શાવાય નકશાની અંદર. હા બેટા. ચાલો, પછી મંદિર છે, ચર્ચ છે, મસ્જિદ છે, પછી છત્રી છે અથવા છતરડી છે, તો એને આ રીતના દર્શાવવામાં આવે છે. પોસ્ટ ઓફિસ માટે ટૂંકમાં પીઓ લખાય, પોસ્ટ અને ટેલિગ્રામ ઓફિસ માટે પીટીઓ લખાય, પોલીસ સ્ટેશન માટે પીએસ લખાય, આ રીતના બેટા. બરાબર. ચાલો, પછી વસ્તી હોય, વસાહત હોય, એટલે કે શહેરોમાં કેવું હોય, ઘણા બધા, એક મોટી સોસાયટી હોય, કેટલા બધા ઘર નજીક 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 હોય, એપાર્ટમેન્ટ હોય, તો એને આ રીતના દર્શાવાય. સર અમારે પણ લાલ કલર કરવાનો? ના, તમારે એવો કોઈ લાલ કલર કરવાની કાંઈ જરૂર નથી. ઠીક છે બેટા, એવો લાલ કલર કરવાની કોઈ જરૂર નથી. પછી કબ્રસ્તાન છે એની બાજુમાં, તમે જોઈ શકો છો શું છે, કબ્રસ્તાન છે, તો એ રીતના તમે કબ્રસ્તાન પણ દર્શાવી શકો છો. ઠીક છે બેટા. ચાલો, પછી આગળ ચર્ચા કરીએ. આગળ શું આપેલું છે? આગળ શું આપેલું છે? વૃક્ષો, તો આ રીતના વૃક્ષો દર્શાવી શકો. પછી શું આપ્યું છે? ઘાસ, તો આ રીતના ઘાસ દર્શાવી શકો છો. તો ચાલો જોઈએ આગળ. તમારા ઘર, શાળા અને અન્ય કેટલાક મહત્વપૂર્ણ સ્થાનો સહિત તમારા વિસ્તારમાં અથવા તમારા ગામનો કામચલાઉ નકશો તમારે દોરવાનો છે, જે હું તમને હોમવર્કની અંદર આપું છું. બરાબર ને? ગઈકાલનું તમે હોમવર્ક કર્યું હશે. બસ એની જોડે જોડે આ હોમવર્ક પણ પૂર્ણ કરો. બરાબર. અને એની અંદર જે ચિહ્નો વાપરવાના છે એ ચિહ્નો હમણાં જે મેં તમને બતાવ્યા એ ચિહ્નો તમારે ઉપયોગમાં લેવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો બસ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે નકશાના અન્ય ઘટકો અને પૃથ્વીનું નકશા